નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4માં વિષય પર્યાવરણ, તેમાં પ્રકરણ નંબર 16 સ્વચ્છતા આપણું કામ, તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો બાળકો, મારો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને મારો વિડીયો ગમે તો તેને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી તેને શેર કરો. તો અહીંયા બાળકો, પ્રશ્ન 1, પ્રશ્નના જવાબ લખો. નંબર 1, તમારા ઘરની સાફ સફાઈ માટે તમે શું કરો છો? તો મારા ઘરની સાફ સફાઈ માટે સવાર સાંજ કચરો વારવામાં આવે છે તેમજ પોતા કરવામાં આવે છે. નંબર 2, તમારા ઘરે શૌચાલયની સફાઈ કોણ કરે છે અને ક્યારે? તો મારા ઘરે શૌચાલયની સફાઈ મારી મમ્મી દરરોજ સવારે વહેલા કરે છે. બાળકો, આપણે પાના નંબર 63નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો દરેક બાળકો મારો વિડીયો પૂરેપૂરો નિહાળજો. તો અહીંયા નંબર 3, કોઈ વિસ્તારમાં આવેલી ગટર લાઇન કેમ ખોલવામાં આવે છે? તો કોઈ કારણસર ગટર લાઇન બંધ થઈ ગયું હોય તો તેને ફરીથી શરૂ કરવા માટે ખોલવામાં આવે છે. નંબર 4, તમારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈનું કાર્ય કઈ સંસ્થા દ્વારા થાય છે? કેવી રીતે? તો મારા વિસ્તારમાં આવેલી ગટરની સાફ સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. તેઓ મશીનરીનો ઉપયોગ કરી અને સફાઈ કરે છે. એટલે બાળકો, 5મો પ્રશ્ન, ગટરની સફાઈ એ આપણું સહિયારું કાર્ય છે તેવું લોકો કેવી રીતે સમજાવશો? આપણે સૌ ગટરનો ઉપયોગ કરીએ છીએ, તેની સફાઈ કરવાની જવાબદારી પણ આપણી છે તેવું સમજાવીશું. પ્રશ્ન નંબર 2, તફાવતો લખો. તો અહીંયા તફાવત આપ્યા છે બાળકો. તો પોતાના ઘરની સ્વચ્છતા અને જાહેર સ્થળોની સ્વચ્છતા. તો અહીંયા પોતાના ઘર સ્વચ્છ હોય છે. ઘરની સ્વચ્છતા ઘરમાં રહેતા સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઘરમાં સ્વચ્છ રહે તે માટે બધા સભ્યો ઘરની કાળજી રાખે છે. એ રીતે જાહેર સ્થળ, તો જાહેર સ્થળ ગંદા હોય છે. જાહેર સ્થળની સ્વચ્છતા કરવા માટે સફાઈ કામદાર રાખેલ હોય છે. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા કોઈ કાળજી લેતું નથી. આ તો બાળકો પાના નંબર 63નું સોલ્યુશન. પ્રશ્ન નંબર 3, ખોટા શબ્દો ચેકી નાખો. નંબર 1, તળાવના પાણીનો ઉપયોગ ખાલી એટલે કે પાણી પીવા કે ખેતી માટે કરી શકાય. તો પીવા માટે ચેકી દેવાનું, ખેતી માટે. નંબર 2, સવિતા પોતાની ભેંસોને તળાવમાં રાખી કે તળાવ પાસે નવડાવે તે યોગ્ય છે. તો તળાવમાં રાખી નવડાવે તે યોગ્ય નથી. નંબર 3, પોતાના નખ કાપવા એ વ્યક્તિગત સ્વચ્છતાની બાબત છે. તો સામૂહિક ચેકી દેવાનું બાળકો. નંબર 4, આપણે રોજિંદી વપરાશની ચીજવસ્તુ સાફ કરીને ઉપયોગ કરીશું. તો આ ચેકી દેવાનું બાળકો. એ રીતે પ્રશ્ન નંબર 4, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવી એ સામૂહિક જવાબદારી છે. તો જવાબ આવશે સાચું. નંબર 2, સ્વચ્છતા અભિયાન સરકાર દ્વારા ચાલતો કાર્યક્રમ છે. તો સાચું. નંબર 3, થાળીમાં ભોજન એઠું છોડવું એ સારી ટેવ ગણાય. તો ખોટું. નંબર 4, સાવરણો, કચરાપેટી, સુપડી એ સ્વાસ્થ્ય લગતી સામગ્રી છે. તો ખોટું. નંબર 5, વિશાલ પેન્સિલ છોડી તેનો કચરો બાજુના વિદ્યાર્થીના દફતરની નીચે સંતાડે છે. તો આ ખરાબ ટેવ કહેવાય. તો ખોટું આવે બાળકો. તો બાળકો, આપણે જોઈ રહ્યા છીએ પાના નંબર 64નું સોલ્યુશન. તો દરેક બાળકો મારો વિડીયો પૂરેપૂરો નિહાળજો. તો અહીંયા પ્રશ્ન નંબર 5, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. નંબર 1, ધાર્મિક સ્થળે અન્ન ક્ષેત્ર જમવાનો સમય આ પ્રમાણે વર્તન કરીશું. તો આમાં જવાબ આવશે ડી, બરાબર આપેલા તમામ. નંબર 2, શાળામાં ચાલતી બાળ સંસદમાં કઈ જવાબદારી સંભાળતી હશે? તો પ્રાર્થના સભાની, મેદાન સફાઈની, બગીચા દેખરેખની. તો આપેલા તમામ. આની અંદર આવશે ડી. બાળકો, નંબર 3 જોઈએ. પાના નંબર આપણે 65ની અંદર સોલ્યુશન જોઈ રહ્યા છીએ કે નંબર 3માં સફાઈ કામદાર સાથે કેવો વ્યવહાર રાખીશું? અપમાનજનક, સન્માનજનક, નસ્પત કે દિલગીરીપણું. તો આપણે આની અંદર જવાબ આવશે બી, બરાબર સન્માનજનક. નંબર 4, કયું કામ કરવાથી લોકો સ્વચ્છતાના ગુણ કેળવાશે? એ બરાબર રસ્તામાં પડેલી કેળાની સાલને કચરાપેટીમાં નાખવી. બી બરાબર કચરાનો ઢગલો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો. સી બરાબર ગંધવાળા ત્યાં મંદવાળા સૂત્ર દ્વારા પ્રચાર કરવો. અને નંબર 4, ડી આપેલા તમામ. તો આની અંદર ડી આવશે બાળકો.
નંબર 5, ગટર ઉભરાવાથી આજુબાજુ વિસ્તાર શું અસર થશે? તો રોગચાળો ફેલાશે, દુર્ગંધ ફેલાશે, ગંદકી ફેલાશે કે આપેલા તમામ? તો ડી બરાબર, આપેલા તમામ. અહીંયા બાળકો પ્રશ્ન નંબર 6 જોઈએ કે અલગ પડતા શબ્દ પર ફરતે ગોર કરો. તો અહીંયા જો ડોક્ટર, ટ્રેક્ટર, પેન્ટર, સફાઈ કામદાર. ટ્રેક્ટર એ સાધન છે અને બીજા બધા વ્યવસાયકારો છે. નંબર 2, ઝાડુ, પોતું, વેલણ, સુપડી. તો આ વેલણ એ રસોડાનું સાધન છે, બીજા બધા સફાઈના છે. નંબર 3, નેલ કટર, સુડી, સાબુ અને શેમ્પુ. તો સુડી એ અલગ પડતો શબ્દ છે, આ બધા સ્વચ્છતા માટેનો છે. નંબર 4, શૌચાલય, વોશ બેસિન, નદી અને નળ. તો નદી એ અલગ શબ્દ છે. બાળકો અહીંયા તમને પ્રશ્ન નંબર 8 ની અંદર આપેલા ચિત્રને ઓળખી તેનું કાર્ય જણાવો. તો અહીંયા સુપડી, સાવરણો, પછી અહીંયા ટ્રેક્ટર અને અહીંયા પોતું આપ્યું છે. તેનું આપણે કાર્ય શું છે તે પાના નંબર આપણે 66 ની અંદર લખવાનું છે બાળકો. તો બાળકો આપણે પાના નંબર 66 નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. અહીંયા સાધનોના નામ અને તેનું કાર્ય. તો નંબર 1, સુપડી. તો સુપડીનું કામ શું? સફાઈ કરતા નીકળેલો કચરો ભરવો ઉપયોગી થાય છે. નંબર 2, સાવરણો. તો મેદાન, ફળિયાની સફાઈ કરવા ઉપયોગી થાય છે. નંબર 3, કચરાવાન. તો કચરાને એકત્ર કરવા માટે આ વાહનનો ઉપયોગ થાય છે. નંબર 3, ઊભું પોતું. ઘરમાં કે જાહેર સ્થળે પોતું કરવું ઉપયોગી થાય છે. તો બાળકો આપણે પાના નંબર 66 ની અંદર આપણે સોલ્યુશન જોયું. તો આપણે આગળ તમારી એક પ્રવૃત્તિ કરવાની છે, પ્રોજેક્ટ વર્ક કાર્ય. બાળકો તેનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા પ્રોજેક્ટ વર્ક આપ્યો છે. પ્રોજેક્ટ વર્કમાં કહેવામાં આવે છે કે તમારી શાળામાં કયા ધોરણના વર્ગખંડમાંથી વધુ કચરો નીકળે છે તે જાણો, તેના કારણો નોંધો અને તેના ઉપાયો શોધો. તો બાળકો તમે પ્રાથમિક શાળાની અંદર ભણતા હોય તો દરેક ક્લાસની અંદર આપણે તેનું નિરીક્ષણ અઠવાડિયા સુધી કરવાનું કે કયા વર્ગમાંથી સૌથી વધુ કચરો નીકળે છે તે આપણે નિરીક્ષણ કરવાનું ને તેના કારણો જાણવાના અને તે કચરોનો ઓછો નિકાલ થાય તે માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ તે તેનું આપણે નોંધ કરવાની છે. તો દરેક બાળકો આવો પ્રોજેક્ટ બનાવવાનો છે અને આ પ્રોજેક્ટ આપણે આની અંદર પાના નંબર 66 ની અંદર અહીંયા તમને આપેલી છે જગ્યા, તેની અંદર આપણે તેની નોંધ કરવાની છે. તો દરેક બાળકોએ આ તમારી પ્રવૃત્તિ જાતે કરવાની છે, તમારા શાળાની અંદર આ પ્રોજેક્ટ કરવાનો છે. તો દરેક બાળકો પોતપોતાની જાતે આ પ્રોજેક્ટ પૂર્ણ કરે. તો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો આવજો, આવતીકાલે આપણે આ સમય ફરીથી મળીશું. ગુડ નાઇટ.